આપણે ધીમા ગેસે કઢાઈ ગેસ પર મૂકી છે। મીડિયમ તાપ રાખીને તેલ વઘાર માટે 3 ચમચી લીધું છે। આપણે રેગ્યુલર વઘારમાં જે રહી નાખીએ એના કરતાં થોડી વધારે રહી લેવાની છે। કચુંબરમાં વધારે રહી સારી લાગે છે। 1-1.5 ચમચી જેટલી રહી લેવાની છે। એમાં થોડી હિંગ નાખવાની છે। વઘારમાં કમ્પ્લીટ રહી ફૂટી જાય પછી લીલા મરચાં અને હળદર નાખવાની છે। મરચાં ફ્રાય થઈ જાય પછી ગેસની ફ્લેમ ધીમી કરીને ગાજર નાખવાના છે। આ ગાજરનું છીણ મેં 500 ગ્રામ લીધેલું છે। મીઠું નાખવાનું છે। મારા ઘરે ગાજર જ્યારથી સિઝનના મળવાના ચાલુ થાય ત્યારથી બંને ટાઈમ આ કચુંબર હોય છે બનાવેલું। જે મહેમાન આવે બધાને પણ પસંદ આવે છે। આ તમને બધાને પણ આ કચુંબર ખૂબ પસંદ આવશે। અને પછી કચુંબર થઈ ગયું છે મિક્સ કરીને ઓલવી નાખવાનું। હેલો ફ્રેન્ડ્સ, હવે આગળની રેસીપી આપણી પૂના મિસળ છે, જે સ્પેશિયલ બોમ્બેની આઈટમ છે। જે જોવા માટે તમે મેસેજ કરજો।